હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું બિઝનેસ એકાઉન્ટિંગ 3 ધંધાકીય હિસાબી પદ્ધતિ જે મેજર 6 તરીકે આપણને આવે છે, બરાબર છે. તો જેને એકાઉન્ટિંગ સબ્જેક્ટ છે અને મેઇન સબ્જેક્ટ છે, તમને ખબર છે, બરાબર. તો એમાં આપણને 4 યુનિટ આવશે, બરાબર, ધંધાકીય હિસાબી પદ્ધતિમાં, બરાબર છે. તો આ ધંધાકીય હિસાબી પદ્ધતિ એટલે કે જે પહેલાંના યરમાં આપણને એકાઉન્ટિંગ તરીકે આવતું એ હવે ધંધાકીય હિસાબી પદ્ધતિ એટલે કે બિઝનેસ એકાઉન્ટિંગ તરીકે આવે છે. અને એમાં કાંઈ ચેન્જ વધારે કર્યો નથી, બરાબર. અને જે એકાઉન્ટિંગ 3માં આવતું એ જ બિઝનેસ એકાઉન્ટિંગ 3માં આવે છે. ખાલી એક યુનિટ જે એકાઉન્ટિંગ 4માં આવતો એટલે કે સેમ 4માં આવતો એ સેમ 3માં નાખી દીધો છે, બરાબર છે. તો યુનિટ નંબર 1 છે પાઘડીનું મૂલ્યાંકન, વેલ્યુએશન ઓફ ગુડવિલ, બરાબર છે. તો એ આપણું થશે યુનિટ નંબર 1. એ પૂરેપૂરો 10 માર્ક્સનો પૂછાશે આપણને, બરાબર. પ્રેક્ટિકલ સમ હશે. પછી બીજા નંબરમાં હશે યુનિટ નંબર 2. એમાં શેરનું મૂલ્યાંકન હશે, એ પણ એટલે કે વેલ્યુએશન ઓફ શેર, એ પણ 10 માર્ક્સનું હશે અને એ પણ પૂરેપૂરું આપણું પ્રેક્ટિકલ હશે, બરાબર છે. ત્રીજા નંબરમાં કંપનીની સ્થાપના અથવા તો કંપની નોંધણી, બરાબર. નોંધણી કહી શકો, સ્થાપના કહી શકો, બરાબર છે. કંપનીની નોંધણી અથવા તો સ્થાપના પહેલાં અને પછીનો નફો એટલે કે પ્રોફિટ પ્રિયર ટુ એન્ડ આફ્ટર ઇનકોર્પોરેશન ઓફ કંપની, બરાબર છે. એટલે કે જે છે કંપનીની સ્થાપના અથવા તો નોંધણી પહેલાં અને પછીનો નફો, બરાબર. આ પણ ચેપ્ટર આપણા 10 માર્ક્સનું પૂછાશે, બરાબર, પૂરેપૂરું પ્રેક્ટિકલ, બરાબર છે. પછી આ થઈ ગયો આપણો યુનિટ નંબર 3. પછી યુનિટ નંબર 4 કૃષિના હિસાબો, એકાઉન્ટ્સ ઓફ ફાર્મ. હવે જુઓ, એકાઉન્ટ્સ ઓફ ફાર્મ છે એ પણ આપણું પૂરેપૂરું 10 માર્ક્સનું પ્રેક્ટિકલ સમ પૂછાશે, બરાબર છે. અને એ પણ પ્રેક્ટિકલ હશે, બરાબર. એકના અથવામાં એક, એ તો તમને ખબર જ છે, બરાબર છે. તો આ 4 ક્વેશ્ચન અને 5મો ક્વેશ્ચન જે આપણે 10 માર્ક્સનો હશે એ આ 4માંથી કોઈ પણ એક ક્વેશ્ચન એ લોકો પૂછી શકે, મે બી પ્રેક્ટિકલ, મે બી થિયરી, બરાબર છે. તો આ રીતનું આપણું કંઈક ક્વેશ્ચનનું મથાળો રહેવાનો છે. અને જે સેમ 3નું આપણું જૂનું એકાઉન્ટિંગ હતું એમાંથી પહેલું ચેપ્ટર, આ બીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર લીધેલું છે. અને આ જે કંપનીની સ્થાપના પહેલાંનો અને પછીનો નફો છે એ સેમ 4માં સેકન્ડ ચેપ્ટર તરીકે આવતું હતું, બરાબર છે. જે અત્યારે તમને યુનિટ 3 તરીકે આમાં સેમ 3માં આપી દીધું છે, બરાબર છે. તો આ બધા જ ચેપ્ટર્સ મેં કરાવેલા છે અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ સિવાય તમને કાંઈ ના સમજાય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો, બરાબર છે. જો આ હતું આપણું બિઝનેસ એકાઉન્ટિંગ 3, બરાબર છે, જે આપણે મેજર 6 તરીકે આવે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો, જેથી કરીને જે આવતા વિડીયોઝ છે એ તમને મળી રહે. થેન્ક યુ.